ઘરના દરવાજાઓ તોડી તોડીને એક દંગાઈઓને શોધીને પકડવામાં આવ્યા છે। ગાંધીનગરના બહિયલમાં હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ગામની મુલાકાતે પહોંચ્યા હતા। બહિયલ ગામમાં જ્યાં પથ્થરમારો થયો હતો એ જ જગ્યાએ હર્ષ સંઘવીએ બહોળી સંખ્યામાં લોકો સાથે આરતી કરી હોવાના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। નારણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે આરતી કરી હોવાના દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે। જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જે દહેગામ નજીક જે બબાલ સર્જાઈ હતી નવરાત્રી દરમિયાન જે મામલો બીચક્યો હતો તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભોગ બનનારના લોકો સાથે પણ ગૃહ રાજ્યમંત્રીએ વાતચીત કરી હોવાના વિગત અત્યારે મળી રહી છે। ગાંધીનગરના બહિયલમાં હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગામની મુલાકાતે પહોંચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહિયલ ગામની મુલાકાત લીધી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ બહિયલ ગામમાં જ્યાં પથ્થરમારો થયો હતો એ જ જગ્યાએ હર્ષ સંઘવીએ બહોળી સંખ્યામાં લોકો સાથે આરતી કરી હોવાના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। નારણ ચકલા ખાતે આવેલા રામજી મંદિર ખાતે આરતી કરી હોવાના દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે। હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ જે છે તે મેળવ્યો હતો। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભોગ બનનાર લોકો સાથે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાત કરી હોવાના વિગતો પણ અત્યારે મળી રહી છે। જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેની અંદર હર્ષ સંઘવી કે જે આ એ જ જગ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે એક ટોળું હિંસક બને છે અને પથ્થરમારો કરે છે, આગ ચંપી કરી દે છે, કેટલાક લોકોને નુકસાન પહોંચાડે છે, કેટલીક દુકાનોને નુકસાન પહોંચાડે છે, બીજી તરફ કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે। તે દરમિયાન પોલીસ જે છે તે કાર્યવાહી કરે છે। સાથે જ જે આરોપીઓ હતા કે જેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો, પથ્થરમારો કર્યો હતો, તેમની ઓળખ કરી તેમના પર કાર્યવાહી કરી રહી હતી। ત્યારબાદ હર્ષ સંઘવી ગત રાત્રિના બહિયલ ગામે પહોંચ્યા હતા। બહિયલ ગામે ત્યાં પહોંચતાની સાથે જ આખું ગામ જે છે તે ત્યાં ઉમટી પડ્યું હતું અને સાથે જ હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે અહીંયા જે ઘટના બની છે તેને લઈને ન્યાય મળવો જોઈએ। ત્યારે હર્ષ સંઘવીએ જે ભોગ બનનાર લોકો હતા તેમની સાથે પણ વાત કરી હતી। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો એમના જે લોકો હતા ત્યાંના સ્થાનિક લોકો હતા તેમની જોડે વાત કરી, સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હતા તેમની સાથે પણ બેઠક કરી અને બેઠકની અંદર એમણે સ્થિતિનો તાગ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો। શું કહ્યું ત્યાં જઈને હર્ષ સંઘવીએ, આવો સાંભળીએ। માં અંબાની ભક્તિમાં બહિયલ ગામના માં અંબાના ભક્તો સાથે મળીને આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે। જે પ્રકારે બહિયલ ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો, હુલ્લડ કરવામાં આવી, ગુજરાત પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા રાતોરાત આ દંગાઈઓને જે ઘરમાં છુપાયા હતા તો કોઈક અભરાઈએ છુપાયું હતું તો કોઈ ટાંકીની પાછળ જઈને છુપાયું હતું। ગાંધીનગર પોલીસે બી થામી લીધેલું કે મજબૂત અને કડક પગલાં ભરવા છે। ઘરના દરવાજાઓ તોડી તોડીને એક દંગાઈઓને શોધીને પકડવામાં આવ્યા છે। આ એક દંગાઈઓ ઉપર મજબૂતાઈથી પગલા ભરવા જોડે આ ગામની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીયો જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને મોકલવા, જેથી એકનો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસને આપવામાં આવી છે। હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી
ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સખ્તાઈથી પગલાં ભરવામાં આવશે. હું આજે આ માઈ ભક્તો જોડે અહીંયા આરતી કરવા આવ્યો છું. ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો.